વાતાવરણમાં હું ને ગ્રેસો નીકળી ગયા છીએ ગણપતિ લેવા. ચાલો ગ્રેસુબેન ગણપતિ લઈ લીધા ફાઇનલી ઊંચા. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે ને સવારમાં સોનલ રોટલી બનાવવા મળી છે. આજ તો પાંચમ છે તો કોની હાટું બનાવી ગયો છે સોનલ? નથી રાખ ભાઈ, હું એક રહ્યો છું ભાઈ. અને ગ્રેસો તૈયાર થઈ ગઈ છે ફટાફટ, કેમ કે એને ગણપતિ લેવા છે. નકર તો એટલી રાડું નખાવે ને મમ્મીને. આજ એક વાર કાંઈ નહીં કેવું પડ્યું હોય ને. ગણપતિ લેવાના ભૂલે તો બધું એક જ હારે. હવે રોજ આમ જ કરજો, બધું એક હારે. અને અમારે બોલું હજી હૂતો છે. રાતે જાગે ને અત્યારે હુએ કે રાતે એકવાર જાગ્યો તો પેલા પછી મેં હિંચકાયો, પછી હું તો ચાલો ભાઈ ગણપતિ લેવા જઈએ છીએ ગ્રેસુ હાટું. પછી ત્યાંથી જઈશું ઓફિસે. ને આજ તો છે પાંચમ. ફરાળ હાંજે હો સોનલ, પૂરી ને ભૂકી ભાજી ને બનાવી મસ્ત. હું ગ્રેસુ હા, તને કેમ ખબર? ખીર પૂરી ને ભૂકી ભાજી. ચાલો મસ્ત મજાના વાતાવરણમાં હું ને ગ્રેસો નીકળી ગયા છીએ ગણપતિ લેવા. દર વર્ષે ગ્રેસો ગણપતિ લેવડાવે કે પછી રમે એની હારે. દિવાળી કરશે, થાળી ધરશે ને પછી હારો હાર ફેરવશે. પેલા બહુ રમતી નાની હશે ત્યારે, યાદ છે તને? કેશું આજ કેવડા લેવાના? ચાલો ગ્રેસુબેન ગણપતિ લઈ લીધા ફાઇનલી ઊંચા કરીને થોડાક તો દેખાય બધાને. હા મસ્ત. ચાલો પહોંચી ગયા છીએ ઘરે અમે. નદીમાં વિસર્જન ન કરાય. આપણે ક્યાં નદીમાં કરવાનું? અહીંયા કુંડ મૂકશું ને ત્યાં કરશું ને. પણ વિસર્જનનો સાચો મતલબ તો એ જ હોય એને સ્વચ્છ પાણીમાં સ્નાન કરાવી અને એને સ્થાપિત કરવાનું પોતાની જગ્યા ઉપર. જ્યારે ગણપતિ ભગવાન મહાભારત લખતા હતા ને 10 દિવસ, ત્યારે આખા ગંદા થઈ ગયા હતા. ત્યારે જે ઋષિ બોલતા હતા ને મહાભારત, એણે એને પાણીમાં સ્નાન કરાવીને ફરીથી એની જગ્યાએ સ્થાપિત કર્યા. અને એણે મહાભારત 10 દિવસ લખી હતી, એટલે આપણે 10 દિવસ ગણેશ ચતુર્થી હોય. આવું કોને શીખવાડ્યું તને સ્કૂલમાં? તો હા, વાહ, આવી મને નહોત ખબર. ગયો ચાલો ઉપર વહી જઈશ ને તું. બાય બાય. હા જઈએ છીએ અમે પાંચમ, એટલે આમ તો નાસ્તો એવો તો સાબુદાણાની ભેળ, વડા, વેફર, ચટણી. મસાલાવાળી નહીં ત્યાં. ચાલો ઘરે પહોંચી ગયા છીએ અને ગોલુભાઈ આવી ગયા છે અમારા ખોળે. અને સોનલ બનાવવા મળી છે મસ્ત મજાની ફરાળી પૂરી. આ કયા લોટની આવે સોનલ? અને હારે છે આ શું છે? ખોલતો. વાવ, ઉકી ભાજી અને ઓલી ખીર છે. ખીર કઈ કહેવાય? મોરૈયાની. ખાઈ લીધું તે?
ઓય આ ફોડવાની છે ભાઈ તારે ગોલું મોલું મોલું યો મોર ગોલું મોલું 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 અને ગ્રેસો એ સ્થાપના કરી નાખી છે ગણપત દાદાની વાહ ભાઈ વાહ ગણપતિ બાપા બોલો ગણપતિ બાપા શું થયું આ બધું લેવું છે એટલે આમ જો કરે હો હો કેવી રોવડાવે છે ઓલે એને ગ્રેસ ઢાંકણા વગર તો થોડો ન ખાકે મને માથા માર્યું પડીને દરન કઈ તો હમણે ચાલુ કરી દીધું તો એને જન્મ પંખાનો 012 ને પંખો આને છે ને આવું જ હોય કેવો રોયો પથ્થર થી આવું કરે ને કે તને ગામડાની યાદ આવી ગઈ બોલું ગામડાની એ માટી વાળો ટેસ્ટ લે તો મોઢામાં નાખી નાખીને ખાઈ જતા આમ જો ઠેઠ ગરમ નાખીને કરે આ તો જુસ કો સને કરિયાણા મમ્મી લેવા દેતી ને કે અંકલને ચોકલેટ આપ્યો છે તો આખો ગળી ગયો કાગળ હોય મમ્મીએ કીધું પછી બે ત્રણ ઢીબા થઈ ગયા ને કાઢી બા અત્યારે અમે સફરજનમાં એવું કર્યું દેવાય જ નહીં પણ મમ્મી નહીં તે મમ્મી ના પાડી કે અંકલ ન ખાતા કાગળ હો તો ગળી ગયો બસ હા એટલે ગળામાં પગી ગયો બોલું કાકડો હો તો ગળી ગયો તું અત્યારે આવ્યા ચોમાસાના હવે